એટલા માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ મળ્યા ને ભીમ મળ્યા ને ભ્રમણા ભાંગી એમ બાપુ પતે એવું નથી. કારણ કે દાસી જીવન એટલા બધા જ્ઞાની, એટલા બધા સત્સંગી, જ્યાં જાય અહીંયા ભજનમાં બાપુ બધાને એમ કે કોઈને કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી. કોકે કીધું કે રે બાપુ અહીંના ફલાણા ગામનો એક દાસી જીવન કરીને છે અને એવો ભગત, તમે ગમે એ સવાલ પૂછો ને કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે તો કોઈ એમ તો કે હા, તો કે આનકોર ક્યાંક ભજનનો પ્રોગ્રામ જ કહેજો, મારે આવવું છે ને સાંભળવા. અને ઈ જ ગામમાં પ્રોગ્રામ. અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ અહીંયા જીવણ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે આવવું છે? તો કે હા હા રે, મારે તો કીધું ની ઈચ્છા હતી સાંભળવાની. અને બાપુ આમ વાંહે બેઠા આમ જોડામાં અને બાપુએ સંતવાણી ચાલુ કરી અને પછી કીધું કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. અને બાપુ ભીમ સાહેબ ઉભા થયા. એ કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો. બોલાયો. બોલો શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? તો દાસી જીવન કે બાપુ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બને, તેમ મને ઓળખતા. એ કે છોકરું ઓળખતું હોય છે, હું નથી ઓળખતો. એ કે બાપુ દાસી જીવન કે ઈ મારું નામ, ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ કહું છું. અને ભાઈ દાસી જીવન હલવાણા હો. એ કે આ સાચી છે, આ ગાલ છે, આ કપાળ છે, આ માથું છે, તારું દાસી જીવન છે, એમાં દાસી જીવન હલવાણા. એ કે બાપુ એ તો મને ખબર નથી કે તય હું ઠેકડા ભરસ મારા સવાલના જવાબ આપું છું. અમારો એક સવાલ છે, તું સો કોણ? એ મને કે ને. ત્યાં બાપુ પગમાં પડી ગયા દાસી જીવન કે બાપુ મને તો આ નથી ખબર. ત્રીજી બાપુ એમ કે છે કે ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. તમને મને આ ભાંગે એવું નથી. તો અહીં બેઠા હોય ત્યાં સુધી વાહ વાહ મજા મજા, બહાર નીકળીએ ત્યાં અહીંયા